દાહોદમાં વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ભવ્ય સાંસ્કૃતિક મહારેલી યોજાઈ। નવજીવન કોલેજથી પ્રસ્થાન પામેલી રેલી દાહોદ શહેરના મુખ્ય માર્ગો પર ફરી બિરસા મુંડા ભવન ખાતે સંપન્ન થઈ। હજારોની સંખ્યામાં આદિવાસી સમાજના યુવાનો, વડીલો અને મહિલાઓ પારંપરિક પહેરવેશ સાથે ઉત્સાહભેર જોડાયા હતા। રેલીમાં ડીજે સાઉન્ડનો ઉપયોગ ટાળીને પ્રથમવાર માત્ર ઢોલ અને શરણાઈ જેવા પારંપરિક વાજિંત્રોનો વિશેષ ઉપયોગ કરાયો। આદિવાસી રીત રિવાજો, પિઠોરા દેવની ઝાંખીઓ અને સંવિધાનિક અધિકારો દર્શાવતા આકર્ષક ટેબ્લો રજૂ થયા। પર્યાવરણ જાળવણી અને પોલીસ પ્રશાસન દ્વારા ટ્રાફિક નિયમની જાગૃતિ ફેલાવતા ટેબ્લો પણ રેલીમાં વિશેષ આકર્ષણ બન્યા। શહેરમાં ઢોલ નગારાના તાલે અને પરંપરાગત નાચગાન સાથે આદિવાસી સંસ્કૃતિનો અદ્ભુત માહોલ જોવા મળ્યો। અનુસૂચિત આદિવાસી સમાજની વિશાળ ઉપસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ પ્રશાસન દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। જય આદિવાસી। 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની જોહાર શુભકામના। તમામ દેશના ભારતીય નાગરિકો અને આદિવાસી સમાજના તમામ વડીલો, ભાઈ બહેનોને હું આદિવાસી પરિવાર દાહોદ વતી જોહાર શુભેચ્છા પાઠવું છું। આજરોજ દાહોદ ખાતે 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે। આમાં લાખોની સંખ્યામાં આ રેલીમાં અમારા આદિવાસી સમાજ અને તમામ સમાજો અહીંયા જોડાય છે અને આદિવાસી સાંસ્કૃતિકની પોતાની ઓળખ, એની કલ્ચર, સંસ્કૃતિ, નાચ ગાન, ઢોલ વાજો એ લઈને લાખોની સંખ્યામાં અહીંયા ઉમટ્યા છે। એટલે દાહોદ જિલ્લામાં સાંસ્કૃતિક મહારેલી કંઈક અનોખી રીતે ઉજવાય છે। ભારત દેશની અંદર આખા દેશમાં નહીં પણ આખા વિશ્વમાં આ 9 ઓગસ્ટ વિશ્વ આદિવાસી દિવસની સાંસ્કૃતિક મહારેલી યોજાય છે। એમાં વિશિષ્ટ સાંસ્કૃતિક મહારેલીનો કાર્યક્રમ દાહોદ જિલ્લાની અંદર થાય છે। આ વખતે અમે અમારા પારંપરિક વાજિંત્રો સાથે આ કાર્યક્રમ કરી રહ્યા છે। જે વેસ્ટર્ન સંસ્કૃતિ છે ડીજે જેવી, એને આ વખતે આદિવાસી સમાજે એમને નથી ઉપયોગ કર્યો અને પોતાની સાંસ્કૃતિક પ્રમાણેના જે વાજિંત્રો છે એ આ ઉપયોગ કરી અને આ સાંસ્કૃતિક મહારેલીનું આયોજન કર્યું છે। જોહાર, જય આદિવાસી। અહીંયા આ વખતે અમારા આદિવાસીના રીતિ રિવાજોના જે ટેબલો છે, સંસ્કૃતિના ટેબલો છે, લગ્નોની અંદર જે અમારી રીતિઓ ચાલે એના ટેબલો છે, જનજાગરણના ટેબલો છે, સંવિધાન અધિકારના ટેબલો છે, પછી અન્ય અમારા પોલીસ પ્રશાસન દ્વારા પણ એમ કે ટ્રાફિક નિયમોનો હોય, હેલ્મેટનો હોય, યાતાયાતના નિયમોનો એવા ટેબલો પણ રાખેલા છે। પ્રકૃતિ પૂજક છે તો ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટને પણ પ્રકૃતિ પર્યાવરણ કેવી રીતે આપણે જાળવણ કરી શકીએ એના પણ ટેબલો છે, ખેતીવાડી વિભાગોના પણ ટેબલો છે અને સાથે સાથે અમારે સમાજની રૂઢી પરંપરાઓ છે, જે અમારા દેવ છે પિઠોરા દેવ, એમની પણ સારી ઝાંકીઓ અમે બનાવી છે અને એ ઝાંકીઓ દાહોદના વિવિધ માર્ગોમાં લઈ અને આ સાંસ્કૃતિક કાર્યક્રમ કરી